સમાચાર વિગતવાર। વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચિંગ માટે સુરત ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તેમણે સંકલ્પ પત્ર 2024 વિકસિત ભારત અભિયાન લોન્ચિંગ કર્યું હતું અને સાથે જ દેશમાં થયેલા વિકાસ કાર્યો અને મોદીની ગેરંટી બાબતે પણ વાતચીત કરી હતી। વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચિંગ માટેની રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। સાથે જ મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ કરાયું હતું। આ અંગે જાણકારી આપવા માટે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ કરાયું હતું। જિલ્લા અને મહાનગરોમાં આજે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું। સુરતમાં હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચ કરાયું છે। છેલ્લા 10 વર્ષમાં જમ્મુથી લઈને કન્યાકુમારી સુધી અનેક વિકાસના કાર્યો લોકો સુધી પહોંચ્યા છે। તમામ લોકો માટે અદ્ભુત વિકાસના કાર્યો પીએમ મોદીની ભાજપ સરકાર દ્વારા કરાયા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના લોકોની સરકાર એટલે મોદી સરકાર છે। દેશના લોકોના સૂચનો એકત્ર કરવા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। ગુજરાત ખાતે ભારતના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગાંધીનગર ખાતે પ્રેસ વાર્તા અને લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ત્યારે આજે સુરતમાં આ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। ભાજપના તમામ કાર્યકર્તા તમામ બૂથમાં ઘરે ઘરે જઈ કોલેજોમાં તેમજ સામાજિક કાર્યક્રમોમાં જઈને લોકોના સૂચનો ભેગા કરાશે। ત્યારબાદ આ સૂચનોને રાજ્ય કક્ષા પર મોકલાશે અને ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ સૂચનો મોકલાશે। લોકસભા દીઠ 2 LED રથ તૈયાર કરાયા છે અને નાની નાની બેઠકો કરીને લોકોના સૂચનો લેવાશે। ડોક્ટર સીએ થી લઈને સૈનિક સુધીના લોકોને આ અભિયાનમાં જોડાયા છે। આજે આ કાર્યક્રમનું લોન્ચિંગ સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા સુરત શહેરના તમામ બૂથોમાં પ્રવાસ કરીને ઘરે ઘરે સંપર્ક કરીને સમાજોના કાર્યક્રમોમાં કોલેજોની અંદર યુવાનોના યુવતીઓના એ જ રીતે સામાજિક સંસ્થાઓના એ જ રીતે સમાજના અલગ અલગ કાર્યક્રમોમાં જઈને તમામ દિશાએ તમામ વર્ગના તમામ ઉંમરના લોકોનું સૂચનો અને સુઝાવો ભેગા કરવામાં આવશે અને આ સૂચન પેટીની અંદર એ સૂચનો ભેગા કરીને રાજ્ય કક્ષા પર મોકલવામાં આવશે અને રાજ્ય કક્ષા પર બધા જ સૂચનોને ભેગા કરીને રાષ્ટ્રીય કક્ષા પર આ સૂચનો મોકલવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૂચન એકઠા કરવા માટે ડિજિટલ માધ્યમોનો વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવશે। મોદી સરકાર દ્વારા ટેકનોલોજીનો ખૂબ જ વધારે ઉપયોગ કરાયો છે। લોકો આ નંબર 9090902024 પર મિસ કોલ કરી સૂચનો આપી શકશે। મોદીની ગેરંટી એક એવો શબ્દ છે કે એ જે વાયદો છે કે તે પૂરો થશે તેવો લોકોને વિશ્વાસ છે। દેશમાં મહિલાઓને હેલ્થ ગેરંટી આપવામાં આવી। દેશના કરોડો લોકો આયુષ્માન ભારત કાર્ડથી આરોગ્યની ચિંતાઓથી મુક્ત થયા। ઉજ્જવલા યોજનાઓથી ગેસના સિલિન્ડર બહેનોને મળ્યા છે। આઝાદી બાદ જે સુવિધા મહિલાઓને મળવી જોઈએ તે સુવિધા આઝાદીના 65 વર્ષ પછી મળી છે। નારી શક્તિને વંદન કરવાના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતની મહિલાએ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। ઉપરાંત મેં હું મોદી કા પરિવારના નારા જોરશોરથી કાર્યક્રમમાં લાગ્યા હતા। દેશના લોકોના અભિપ્રાય લઈને સંકલ્પ બનાવવાનો કાર્યક્રમ જે થયો છે તેમાં લોકો પોતાનો સહકાર અને અભિપ્રાય આપજો તેવી લોકોને અપીલ છે।